હેલો એવરીવન, કેમ છો બધા? તો સવારમાં અમારે જમવાનું બને છે ગાજરનો હલવો અને લીલા તુવેરની દાણાની શાક બનાવી રહી છું રોટલા સાથે. તો તમે બનાવ્યું છે કે નહીં આ શિયાળે ગાજરનો હલવો? એક બે વાર તો મારું બનાવ્યું છે અને આજે પણ બનાવું છું. તો દૂધ સાઈડમાં ગરમ કરવા માટે રાખ્યું છે અને સાઈડમાં આપણે ઢાંકણું ઢાંકીને થોડી વાર માટે બાફી લઈશું, ગરમ થાય દૂધ ત્યાં સુધી. તો દૂધ ગરમ થઈ ગયું છે અને આપણો હલવો પણ દૂધ નાખીને બરાબર ચડાવી લીધું છે. જો રેડી થઈ ગયું છે ને, એમાં કાજુ બદામ નાખી છે, ઇલાયચી નાખી છે. તો બધાને આવડે જ છે ને ગાજરનો હલવો બનાવતો? એકદમ સિમ્પલ અને સાદી રીતે બનાવો ગાજરનો હલવો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. એમાં માવાની પણ જરૂર ના પડે અને આપણે ખાંડ નાખીને રેડી છે. અને જો વાંદરાભાઈ જમવા માટે આવી ગયા ને ગાજરનો હલવો ખાવા માટે, તો તમે ક્યારે આવશો? કોમેન્ટ કરો. અને જો નાના નાના બચ્ચા સાથે આવ્યા છે ને બહુ બધા સવારમાં. સો ગાઈસ, સબસ્ક્રાઈબ કરો. બાય.